કુબેરનગરમાં લાગી ઘર કંકાસની આગ, જેમાં જીવતા સળગ્યા બે જીવો। જો કે આ ઘરના ઝઘડામાં આરોપી કોઈ બીજું નહીં, ખુદ પતિ જ નીકળ્યો, જેણે પોતાની જ પત્ની અને સાસુને મોતને ઘાટ ઉતારવાનો કર્યો પ્રયાસ। જોઈએ એક પતિની ક્રૂર દાસ્તાન કે જેણે જીવન સંગીની અને સાસુ પર ઠાલવી રોષની આગ। બ્યુટી પાર્લરમાં લાગી આગ, બે મહિલા જીવતી સળગી। અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીક આઝાદ ચોક પાસેના એક બ્યુટી પાર્લરની દુકાનમાં અચાનક મોડી સાંજે આગના ગોટે ગોટા નીકળવા લાગ્યા। ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા નાસભાગ મચી ગઈ અને જોયું તો માતા અને દીકરી દુકાનમાં જીવતા સળગી રહ્યા હતા। તાત્કાલિક લોકોએ તેઓને બચાવવાનો પ્રયત્ન કર્યો તો આ દરમિયાન એ સ્ફોટક વાત બહાર આવી કે પતિએ જ પત્ની અને સાસુને સળગાવ્યા કે જોત જોતામાં હડકંપ મચી ગયો કે એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને। એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને કંઈ સળગાવ્યું। હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે। પત્ની અને સાસુને આગ ચાંપી પતિ ભાગ્યો। કુબેરનગરમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલા જયા અને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલતી હોવાનું જાણવા મળ્યું। તારીખ 23 સપ્ટેમ્બરની રાત્રે અશોક પત્નીના બ્યુટી પાર્લરે ગયો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો। આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે પડતા ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો। આ દરમિયાન અશોકે પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાંપી ફરાર થઈ ગયો। થોડીવારમાં બૂમાબૂમ થતા કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છૂટ્યો હતો। ત્યારબાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલા માતા પુત્રી પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। બંનેની હાલત એવી હતી કે એક બાજુ બેન અહીંયા સળગેલા પડ્યા હતા અને એક બાજુ જીવ બચાવીને કરીને બેન ભાગી રહ્યા હતા સળગતા, અને એનો હસબન્ડ તો છે ને અહીંયાથી કૂદીને નાસી ગયો। એટલે મેં સીડી ચડી અને એમને મદદ કરી અને બધાને બોલાવીને એમને સ્ટેશનમાં નખાયા। પણ મેં પૂછ્યું કે બીજા બેન પણ સળગ્યા હતા, એ ક્યાં છે? તો એ બેન પણ બહાર સળગતા આવ્યા। એટલે એમને ગાઉન પહેરાવ્યું અને ગાઉન પહેરાવીને 108 સુધી એમને ચાલી શકાય એવા હતા, એટલે ચાલીને 108માં હું સાથે લઈ ગઈ। આ તરફ સરદારનગર પોલીસને આખા મામલાની જાણ થતાં તુરંત કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરી માહિતીઓ મેળવી હતી। તો બીજા દિવસે સવારે જ્યારે પોલીસે બ્યુટી પાર્લરમાં તપાસ હાથ ધરી તો અંદર બધું જ ખાક થઈ ગયેલું જોવા મળ્યું હતું। સીસીટીવીમાં કેદ પતિ અશોક રાજપૂત। પોલીસને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં તે ડોલની અંદર જ્વલનશીલ પ્રવાહી લઈ જતો હોવાનું જોવા મળ્યું હતું। ગત 23 સપ્ટેમ્બરે સાંજના 6 વાગ્યાની આસપાસ અશોક હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલ ડોલ લઈને તેની પત્ની તથા સાસુના બ્યુટી પાર્લર પર જતો જોવા મળ્યો હતો, જેના થોડા જ સમય બાદ તેણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બંનેને બ્યુટી પાર્લરમાં જીવતા સળગાવ્યા હતા। જોકે આ ઘટનામાં અશોક પણ હાથના ભાગે દાઝી ગયો હતો। પોલીસે ગણતરીના સમયમાં જ અશોકને પકડી પાડી તેને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખી સારવાર કરાવી હતી। પતિ, પત્ની અને એની સાસુ એ ત્રણેય વચ્ચે કંઈક ખટરાક ચાલતો હોય અને એના આ જે ઈજા પામનાર છે કે જે સળગી ગયા છે બેન જયાબેન, એમના પહેલાં બી લગ્ન થયેલા અને પછી છૂટાછેડા થયા અને પછી આ કામનો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત, એની સાથે એમને પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 2-3 મહિનાથી એમને કંઈક ઘર કંકાસ ચાલતું હતું। ઘર કંકાસની આગ। જાણવા મળ્યા મુજબ પત્ની જયાના 5 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા, જેના થોડા સમય બાદ યુવતીએ અશોક રાજપૂત સાથે પ્રેમ થતા તેની સાથે 4 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ યુવતીના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા। આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। આ જે અશોક રાજપૂત છે એ પેટ્રોલ લાવી અને બંને ઉપર છાંટી અને એ રીતે સળગાવી દીધેલ છે અને બંનેને તાત્કાલિક જે છે સિવિલમાં સારવાર હેઠળ મોકલી આપેલા અને સારવાર ચાલુમાં છે। અને ઘટનાનું સમગ્ર જે કારણ છે
એ ઘરકંકાસ જ છે, કારણ કે આ બેને અગાઉ છૂટાછેડા લીધેલા છે અને ફરીવાર જે છે પ્રેમ થઈ જતા અમને સાથે લગ્ન કરેલા છે અશોક સાથે, અને સગર જે ઘટના છે એ ઘરકંકાસ બાબતે જે આખી ઘટના અત્યાર સુધી બનેલી સામે આવેલી છે. જાણવા મળ્યા મુજબ અશોકની પત્ની જયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે સાસુ શોભનાબહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. હાલ અશોક નજર કેદ છે અને પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. હજુ પણ દહેજ ભૂખ્યા દાનવોના ચહેરા બહાર આવતા રહે છે. કાયદો છે, વ્યવસ્થા છે, તેમ છતાં સ્વાર્થ અને લોભની માયામાં ફસાયેલા દહેજ માટે એ હદે ક્રૂરતા આચરતા હોય છે, જેનું પરિણામ એવા અંતથી આવ્યો કે એક પરલોકમાં અને એક જેલમાં ધકેલાઈ ગયો. તમારા ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલી આ એ તસવીરો છે, જેમાં એક પરિણીતા છે અને બીજો છે તેનો પતિ. પત્નીનો આપઘાત, પતિ જેલમાં. વાત અમદાવાદના ઈસનપુર વિસ્તારની છે કે જ્યાં રહેતા તેજસ ભાવસાર અને તેની પત્નીનું અખંડ લગ્ન જીવન 4 વર્ષમાં જ વેરવિખેર થઈ ગયું. તેજસ પર આરોપ લગાવ્યો છે તેના સસરાએ કે દીકરીને દહેજના કારણે અનેકવાર પરેશાન કરવાના કારણે તેમની દીકરીએ આપઘાત કર્યો છે. મુંબઈ રહેતા મૃતક પરિણીતાના પિતા દોડતા ઈસનપુર આવ્યા અને તેઓએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેજસ ભાવસારને પકડી પાડ્યો છે. આજ કામના જે મરણ જનારના પતિ છે તે જેઓના લગ્ન આજથી 4 વર્ષ અગાઉ થયેલ હતા, તે પતિ દ્વારા વારંવાર જે મરણ જનાર તેઓની પત્ની છે તેઓને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને વારંવાર તે મરણ જનારના પિતા પાસે દહેજના પૈસા અનુસંધાને પૈસાની માંગણી થતી હતી. આ અનુસંધાને રેગ્યુલર ઝઘડાના કંટાળીને આ કામના જે મરણ જનાર છે તેઓએ છેલ્લું આકરું પગલું ભરીને આત્મહત્યા કરેલ હતી. 5 વર્ષ પહેલા પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ 4 વર્ષ પહેલા તેજસ અને યુવતીનો પરિચય સોશિયલ મીડિયા ફેસબુક પર થયો હતો. બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો અને વાત ધીરે ધીરે પ્રેમમાં પલટાઈ. આ તરફ તેજસ પણ યુવતી સાથે ભવિષ્યના સપના સાકાર કરવા ઈસનપુરથી મુંબઈ પહોંચી ગયો અને તેજસ યુવતીના ઘર પાસે જ ભાડે મકાનમાં રહેવા લાગ્યો, જ્યાંથી તે યુવતીની સાથે સંબંધ પણ રાખતો અને નોકરી માટે શોધખોળ પણ કરતો હતો. જો કે 6-8 મહિના સ્થાનિક મજૂરી કરી અને યુવતીની સાથે સતત સંપર્કમાં પણ હતો, પરંતુ આ દરમિયાન યુવતીના પરિવારજનોને તેમના સંબંધની જાણ થતાં જ બંનેને સમજાવ્યા અને 4 વર્ષ અગાઉ બંનેના લગ્ન કરાવ્યા. મુંબઈથી યુવતી ઈસનપુર પતિ સાથે રહેવા આવી ગઈ અને છેલ્લા 4 વર્ષથી ઈસનપુરમાં અલગ અલગ સ્થળે ભાડેથી મકાનમાં રહેતા હતા, પરંતુ બંનેના વચ્ચે પ્રેમમાં દહેજનું દૂષણ ઘૂસતા લગ્ન જીવન કંકાસ ભર્યું બનવા લાગ્યું અને પતિને નવું મકાન લેવાનું હોવાથી પત્નીના પિતા પાસે 5 લાખ મંગાવ્યા. જો કે પરિણીતાએ તેના પિતાને આ અંગે વાતચીત કરતા આટલા બધા રૂપિયાની સગવડ ન થતા સાસરી પક્ષ તરફથી યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને પહેરેલ કપડે ઘર બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ પરિણીતા મુંબઈ પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી, પરંતુ થોડા મહિનાઓ રોકાયા બાદ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન કરી પરિણીતા પરત ઈસનપુર પતિ સાથે રહેવા આવી. લગ્ન જીવન દરમિયાન બંનેને 2 સંતાનો થયા, જેમાં 3 વર્ષની પુત્રી અને 3 મહિનાનો એક બાળક છે. થોડો સમય વીત્યો કે ફરી દહેજનો દાનવ ધૂણવા લાગ્યો અને નવું મકાન લેવા માટે સાસરી પક્ષે તારા પિતા પાસે 5 લાખ લઈ આવ તો જ ઘરમાં રહેવા દઈશું કહીને હેરાન કરવા લાગ્યા હતા, જેથી કંટાળેલી પરિણીતાએ 21 સપ્ટેમ્બરે સવારે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. જે ઘટના બની તેના આગળના દિવસે જ તે જમવાના બનાવવા બાબતે અને પૈસાની જરૂરિયાત બાબતે બંને વચ્ચે ઝઘડો થયેલ હતો. આ પૂર્વ પણ ઝઘડાઓ રેગ્યુલર પૈસાના રાશન ન હોવાથી થતા હતા, જેથી અલગ અલગ કટકાથી આ કામના મરણ જનારના પિતાએ 50,000 રૂપિયા અત્યાર સુધી આ કામના પતિ જે મરણ જનારના પતિ છે તેઓને મોકલેલ હતા, જેથી તેઓનું ઘર ચાલી શકે. વારંવાર ઝઘડા થવા હોવાથી એકબીજાથી કંટાળીને આ જે પતિ છે તેઓ પોતાનું બાળક લઈને આગલા દિવસે પોતાના માતા પિતા જે રહે છે ત્યાં રહેવા જતા રહેલ હતા અને આ કામના જે ઝઘડા અનુસંધાને બીજા દિવસે વહેલી સવારે મરણ જનારે આ પગલું ભરીને આત્મહત્યા કરે છે.
દીકરીના અંતિમ સંસ્કાર પૂરા કર્યા બાદ દીકરીના વૃદ્ધ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેજસ ભાવસારને દબોચી લીધો છે અને પરિણીતાના મોત માટે સૌથી મોટી ભૂમિકા ભજવનાર અને જવાબદાર પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ સોશિયલ મીડિયાથી શરૂ થયેલો પ્રેમ લગ્ન જીવનમાં પરિણમ્યો અને 5 વર્ષમાં જ તેનો અંત આવી જતા માતા તો યમલોક પહોંચી ગઈ અને પિતા જેલ હવાલે થતા 2 સંતાનો પરથી માતા પિતાની છત્રછાયા હટી ગઈ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ખાખી પર વિશ્વાસ પણ એ જ બની ગઈ દગાનો ચહેરો. અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે ઉભેલા એક ખાખીધારી અને 2 સફેદ શર્ટવાળાઓએ એવો ખેલ ખેલ્યો કે ગણતરીના કલાકોમાં લાખો બેંક ખાતામાં જમા થઈ ગયા. ખાખી અને કાયદાના નામે મીઠી ધાક ધમકી આપનારા હજુ તો નથી લાગ્યા, પરંતુ તેમની યુક્તિ પ્રયુક્તિઓ અને ભોગ બનનાર જરૂર કેમેરા સામે આવી ગઈ. તેઓ ઊભા હતા દાસ્તાન સર્કલ પાસે. તેઓ ટ્રાફિક પોલીસના વેશમાં હતા. વેપારીની કાર થંભાવી પડાવ્યા લાખો રૂપિયા. આ છે વજેરામ ગુર્જર કે જે મુંબઈના મીરાભાઈ અંદર રોડ પરના રામદેવ એન્કલેવમાં રહે છે અને તેઓને અમદાવાદમાં કદમ મૂકવા દુર્ભાગ્યપૂર્ણ લાગ્યું, કારણ કે વજેરામ અને તેમનો કૌટુંબિક ભાઈ દિનેશ ગુર્જર કાર લઈ રાજસ્થાનથી પરત મુંબઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદના રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે પોતાની કારમાં સવાર હતા ત્યારે 4 લોકોએ તેઓની કાર રોકી, જેમાં 2 લોકોએ સફેદ રંગના શર્ટ અને વાદળી રંગનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે અન્ય એક ખાખી વર્દીધારી હતો, જ્યારે એક વ્યક્તિ સાદા કપડામાં હતો. ચારેય વેપારીની કારનું ચેકિંગ કર્યું, અંદર કશું જ ન મળ્યું અને અંતે વજેરામ સહિત તેમના કૌટુંબિક ભાઈ દિનેશને કારમાંથી ઉતારી પોલીસની કેબિનમાં લઈ ગયા, જ્યાં વેપારી વજેરામનો ફોન ચેક કરાયો અને કંઈક આવું કહેવાયું. क्रिकेट खेलते हो? मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ. कि नहीं आपके तो क्रिकेट आईडी मिली. मैं बोला आईडी मिली तो मुझे बता दो. तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं. और मतलब सर अगर कोई क्रिकेट आईडी तो ऑल ओपन हो जाती थी. नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा और आपको और गाड़ी भी आपकी जमा होने वाली है. तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है. 1.5-2 घंटे मुझे बिठा के रखा, बस यही प्रेशर. बोला 20 लाख रुपये तक आपको भरना पड़ेगा, नहीं तो आपकी गाड़ी जमा हो गया. વેપારીને પોલીસ કેબિનમાં 4 કલાક બેસાડી રાખ્યો. પોલીસ કર્મીએ વજેરામનો મોબાઈલ ચેક કરતા તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી અને તું સટ્ટો રમે છે, તારા પર કેસ થશે તેમ કહી જેલમાં નાખવાની વાત કરી. એટલું જ નહીં, 4 કલાક સુધી તેને બેસાડી રાખી રૂપિયા પડાવવા માટે યુક્તિ પ્રયુક્તિઓ વાપરી અને અંતે અહીંથી જવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરાઈ. રૂપિયા નહીં આપે તો ક્રિકેટ સટ્ટાનો કેસ કરીશું, તારે જેલમાં જવું પડશે તે કહેતા વજેરામ ડરી ગયો અને અંતે અપનાવ્યો સમાધાનનો રસ્તો. और कुछ तकरीबन 5,88,000 मैंने उनको 1 लाख केस और 4,88,000 उनको ऑनलाइन ट्रांजैक्शन दिया, इधर उधर से दोस्तों से मंगवा के. फिर मेरे को तकरीबन रात के 9 बजे मुझे अपना एक्सप्रेस जो हाईवे है ગાંધીનગરની નર્મદા કેનાલ, જ્યાં એક યુવાનનું નિર્મમ ખૂન થયું હતું, આજે ત્યાં જ તેના હત્યારાનો પણ અંત થયો. પોલીસે ગુનેગારને ઠાર મારતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું આ ન્યાય છે કે કાયદાનો ક્લાઇમેક્સ? જોઈએ વૈભવના હત્યારાની સાચી કહાણી. દશેરા પહેલા ગુનેગારનો અંત. સાયકો કિલર વિપુલ પરમારનું મોત. જ્યાં મર્ડર કર્યું ત્યાં જ ઢળ્યું ઢીમ. નવરાત્રિના 3જા નોરતે સાયકો કિલર ઠાર. भगवान ने न्याय किया है हमारे साथ. जिस मतलब पिछले 5 दिनों में जो भी कुछ हुआ वहाँ से हम गुजरे हैं, तो अभी ये न्यूज़ सुन के थोड़ा हमको राहत मिली है, शांति हुई है. આ શબ્દો એ મૃતક વૈભવના પરિજનના છે, એ મોટા મમ્મીના છે કે જેઓએ પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો હતો. જે પુત્ર બર્થડે પાર્ટી મનાવવા ગયો તેની સાથે અણધાર્યું અને ખોફનાક પરિસ્થિતિ સર્જાશે તેવી કલ્પના સુદ્ધા તેઓએ નહોતી કરી. પરંતુ વૈભવનો હત્યારો મોતને ઘાટ ઉતરતા પરિજનોના મુખેથી એક જ શબ્દો નીકળી રહ્યા છે કે ભગવાને ન્યાય કર્યો છે.
तो हमारे बच्चे के साथ हुआ है, वो हमारा भगवान देख रहा है और भगवान ने इंसाफ किया है, भगवान ने इंसाफ किया है। साइको किलर विपुल परमार ठार। वैभव मनवाणीना हत्याराનું મોત। વાત સાચી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના ચકડોળે ચડેલી એ સાયકો કિલરની છે કે જેણે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે વૈભવ મનવાણી ઉપર ઘાતકી હુમલો કર્યો હતો। છરીના બે ઘા ઝીંકી તેને લોહી લુહાણ કરી દીધો હતો। એટલું જ નહીં, તેની સાથે રહેલ યુવતી ઉપર પણ તેણે હુમલો કરવાની કોશિશ કરી હતી અને જે કંઈ પણ મળ્યું તે લૂંટીને ભાગી ગયો હતો। ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી 20 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:15 બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા વિપુલે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા। વૈભવ મનવાણીએ પ્રતિકાર કરતા લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી હતી। ત્યારબાદ 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવાયો હતો। સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે એલસીબીની ટીમ 4.5 કલાકની આસપાસ તેને લઈ ગઈ હતી। જે દરમિયાન વિપુલે રિકન્સ્ટ્રક્શન સમયે પીએસઆઈ પાટડિયાનું હથિયાર ઝૂંટવી લીધું અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ડાબા હાથ પર ગોળી વાગી કે બે પોલીસ કર્મીઓએ સ્વ બચાવમાં કર્યું ફાયરિંગ, જેની પોલીસની જવાબી કાર્યવાહીમાં વિપુલનું થયું મોત। ધરબી દેવાઈ વિપુલના શરીરમાં ગોળી અને ઉતારી દેવાયો મોતને ઘાટ। જો કે પોલીસે પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કરતા વિપુલ પરમારનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત। આ કાર્યવાહીમાં એક પોલીસ કર્મીને પહોંચી ઈજા, જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવાતા આરોપી વિપુલ પરમાર મૃત ઘોષિત કરાયો હતો। આ અંગે એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી છે। ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો હતો ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ। આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ। તો આ તરફ વિપુલના મોતની ખબર મૃતક વૈભવના પરિજનો સુધી પહોંચતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વૈભવને લઈને કંઈક આવું કહ્યું હતું। वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है। इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं। અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક યુવતી 20 સપ્ટેમ્બરની મોડી રાત્રે 1:15 બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા વિપુલ પરમારે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા। વૈભવે પ્રતિકાર કરતા લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો। યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે। લૂંટારો રોકડ, મોબાઈલ અને અન્ય મત્તા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો। જો કે થોડે દૂર કાર બંધ થઈ જતા તે કાર મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસનું માનવું છે કે યુવક યુવતી જે સ્થળે હતા ત્યાં વિપુલ ફરતો હતો અને અંબાપુર કેનાલ બ્રિજ તરફના મેઇન રોડથી કેનાલના વેરાન સર્વિસ રોડ ઉપર ઘૂસ્યો હતો। બાદમાં યુવક યુવતીને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપ્યો હતો, જ્યાંથી તે નાસી ગયો હતો। આરોપી 12:30 વાગ્યા આસપાસનો આ વિસ્તારમાં ફરતો હોવાનું પોલીસનું માનવું છે। हमारा तो चला गया, वो वापस आने वाला है। जो हमारा दुख है वो तो रहेगा ही सही, लेकिन हम क्या चाहते थे कि ऐसा दूसरों के बच्चों के साथ ना हो। किसी का भी बच्चा ऐसे माँ का मतलब ये क्या राइजिंग स्टार, अभी तो उसकी ज़िंदगी स्टार्ट ही होने वाली है। अभी आप सबको ही पता है कि उसका ये 25th बर्थडे था, वो उसी को सेलिब्रेट करने के लिए आया था। आप सोचो एक माँ के दिल पे क्या गुजरेगी जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले, हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो क्या ही गुजरेगी।